તો આજે આપણે કયો વિષય ભણવાના છીએ બાળકો? યાદ છે તમને? કેટલા બધા બાળકોને યાદ છે? બહુ સરસ. આજે આપણે ગણિત ભણવાના છીએ. હવે ગણિતની અંદર તમે અગાઉના તાસમાં 6 થી 9 સંખ્યા શીખ્યા છો. તેને અંદર તે કેવી રીતે લખાય, તેને જોડવાનું તે શીખ્યા છો. આજે કંઈક હું તમને નવું શીખવાડવાની છું. શીખવું છે બધાએ? બધા તૈયાર છો મારી સાથે? ઓકે, તો હું તમને આજે 6 થી 9માં આપણે થોડાક જૂથ બનાવતા શીખવાના છીએ. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. તો મને એમાંથી 7 પથ્થર લેવા છે. 7 પથ્થર હું અહીંયા તમને બતાવું છું, તમે જોજો અને પછી આપણે ગણીશું. મારી પાસે 7 પથ્થર છે કે નહીં તે આપણે જોઈએ. ચાલો ગણજો મારી સાથે સાથે. 1 2 3 4 5 6 7. 7 થઈ ગયા ને? તો આ 7નું એક જૂથ થયું કહેવાય. હવે હું બીજી સંખ્યા બોલું છું. તમારે તમારી પાસે જેટલી વસ્તુ હોય એ લઈ અને એનું જૂથ બનાવજો. ચાલો બાળકો, હવે 5નું જૂથ બનાવીશું આપણે. તમારી પાસે જે વસ્તુ છે તેનું તમે 5નું જૂથ બનાવી દો. થઈ ગયું બધાને 5નું જૂથ? મારે થઈ ગયું છે. ચાલો હવે આપણે ગણીએ કે આપણે જૂથ બનાવ્યું તે 5 છે કે નહીં. 1 2 3 4 5. સમજ પડી ગઈ બધાને? બધાને 5નું જૂથ બની ગયું છે? બાળકો, આપણે ગણતરી કરીને જૂથ બનાવ્યા ને? તો આવી રીતે તમે 9 સુધીની કોઈ પણ સંખ્યાના જૂથ બનાવી શકશો. તમે તમારા મિત્રને કહીને પણ જૂથ બનાવાય અને જાતે પણ આપણે જૂથ બનાવી અને મમ્મી પપ્પા કે ભાઈ બહેનને બતાવવાનું છે. એટલે તમને 9નું સંખ્યા જ્ઞાન પાક્કું થઈ જાય, તેની ગણતરી પાકી થઈ જાય. હવે આપણે આગળ થોડુંક નવું શીખીશું. તમારે ચિત્રો જોવા છે? હું તમને અહીંયા થોડા ચિત્રો બતાવીશ. તમારે તેનું નામ બોલવાનું છે અને પછી આપણે ચિત્રો ગણીશું અને કેટલા થાય છે તે લખવાના છીએ. બાળકો, ચિત્ર દેખાય છે તમને? ચાલો બોલો, જે શાનું ચિત્ર છે? અવાજ નહીં આવતો મને. વેરી ગુડ, માછલીનું. ખૂબ સરસ. કેટલી બધી માછલીઓ દેખાય છે, જોઈ તમે? તો ચાલો આપણે માછલી ગણીએ. મારી સાથે સાથે તમે પણ ગણજો. 1 2 3 4 5 6 7. કેટલી માછલી થઈ બાળકો? 7 માછલી. આજ આવી ગયો બધાનો મને તો. ફરી ગણવી છે? ચાલો ફરી એકવાર ગણી લઈએ. 1 2 3 4 5 6 7. 7 માછલી થઈ. આપણે અહીંયા લખી દઈએ. બધાને 7 યાદ છે ને કેવો લખાય? તો જો અહીંયા હું 7 લખું છું. દેખાય છે બધાને? 7 માછલી એટલે અહીંયા લખી દીધો 7. હવે બીજું ચિત્ર જોવું છે? હું તમને બીજું ચિત્ર બતાવીશ. તમારે એનું નામ બોલવાનું, પછી આપણે ગણીશું અને સંખ્યા લખીશું. શાનું ચિત્ર દેખાય છે બાળકો? ચોપડીનું. ચાલો આપણે ગણીએ. કેટલી ચોપડી છે? 1 2. મારી સાથે ગણજો બેટા. 1 2. હવે આપણે 2 લખીશું. હવે હજી એક તમને ત્રીજું ચિત્ર બતાવું છું. તે જોજો. દેખાય છે બધાને? અરે આ તો બધાને બહુ જ ગમે છે. ગમે છે ને? અને પપ્પા મમ્મી પાસે જીદ પણ કરો છો આ માટે. શાનું ચિત્ર છે બોલો તો? વાહ, ફુગ્ગાનું. તો ચાલો આપણે ફુગ્ગા ગણીએ. ગણો તો મારી સાથે બાળકો. 1 2 3 4 5 6. કેટલા ફુગ્ગા થયા? 6 ફુગ્ગા. ચલો હવામાં લખો જોઈએ. 6 કેવો લખાશે?
તમને આગળ શીખવાડ્યું છે હવામાં લખતા. અને અહીંયા હું પણ લખું છું, જોતા રહેજો. છ ફુગ્ગા. હજી એક ચિત્ર બતાવું છું, તે ધ્યાનથી જોજો. ખબર છે બાળકો શાનું ચિત્ર છે આ? તમે જોયું છે આવું કશું? બરાબર બરાબર, તમારા ઘરે લાઈટ જાય છે ત્યારે મમ્મી તેને સળગાવે છે. બરાબર. અને કહેવાય મીણબત્તી. શું કહેવાય? મીણબત્તી. ચાલો ગણવું છે કેટલી મીણબત્તી છે તે. મારી સાથે સાથે બધા મોટેથી ગણજો હો, મને અવાજ અહીંયા સુધી આવવો જોઈએ. ચાલો ગણીશું. 1 2 3 4 5 6 7 8 9. કેટલી મીણબત્તી થઈ બાળકો? 9 મીણબત્તી. ખૂબ સરસ. હવે શું કરીશું આપણે? દેખાયો ને બધાને 9? તમે પણ ખૂબ સરસ રીતે લખજો. બાળકો મજા આવીને? બાળકો તમે શું કરશો? મમ્મી કે પપ્પા ચિત્ર દોરી આપે ને તે ગણી અને બાજુના ખાનામાં લખવાનું છે. આપણે હમણાં જે પ્રવૃત્તિ કરી એવું જ હવે તમારે ખાનાવાળી નોટમાં લખવાનું છે. તો ચાલો ખાનાવાળી નોટમાં કેવી રીતે લખાય તે આપણે જોઈએ. બાળકો તમારી પાસે આવી ખાનાવાળી નોટ હશે તો વાલી મિત્રો તમે શું કરશો? તમારા બાળકને એક એક ખાનામાં આ રીતે તમને આવડે એવા ચિત્ર દોરી આપજો. જરૂરી નથી કે મેં દોર્યા છે એવા જ દોરવા. તમારે દોરી આપવાનું અને બાળકો તમારે શું કરવાનું? ગણવાનું અને બાજુના ખાનામાં એ અંક લખવાનો. એટલે તમને ગણતા અને અંક લખતા આવડે. પણ આપણે લખવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. બોક્સની અંદર જ લખાય, એક જ સરખો અંક લખાય અને સુંદર અક્ષર આવે. બરાબર? તમને આ ચિત્ર દેખાય છે ને? આવી રીતે વાલી મિત્રો 9 સુધીના અંક આપણે લેવાના છે. અને તમે અલગ અલગ સંખ્યાના ચિત્રો જેવા આવડે એવા દોરજો અને બાળકોને ગણવા આપજો. અને બાળકો તમારે તે લખવાનું છે. સુંદર અક્ષરે લખજો હો બધા. અને ભૂલ થાય નહીં એ રીતે ગણતરી કરજો. અને પછી મમ્મી પપ્પા કે ભાઈ બહેનને તમારે બતાવવાનું છે. અને જો ભૂલ થઈ હોય તો તે ફરી સુધારી દેવાનું, ફરી ગણવાનું ને ફરી લખવાનું. બધા કરશો ને? ખૂબ સરસ. ચાલો હવે આપણે આગળ જવું છે. આગળ એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ. હવે બાળકો 6 થી 9 સુધીનું પુનરાવર્તન કર્યું. આગળ 1 થી 5ની સંખ્યા પણ આપણે જોયેલી છે. તો હવે હું તમને ચિત્રો બતાવીશ અને બાજુમાં અંક લખેલા છે. તમારે ધ્યાનથી ચિત્રો જોવાના અને આપણે એ ચિત્રો ગણી અને બાજુમાં જે સંખ્યા આપી છે તેની સાથે જોડીશું. ગણવામાં ધ્યાન રાખીશું અને અંકને પણ સારી રીતે શોધી કાઢીશું. એટલે બરાબર ચિત્ર પ્રમાણે અંક સાથે જોઈન્ટ કરી શકાય. તો બધાને આ પ્રવૃત્તિ કરવી છે ને? ચાલો હું તમને બતાવું છું. તમે અહીંયા જોજો કેવી રીતે ગણતરી કરાય અને અંક સાથે ચિત્રને કેવી રીતે જોડાય. બાળકો તમને અહીંયા જુદા જુદા ચિત્રોના જૂથ દેખાય છે ને? તો આપણે એ જૂથ ગણીશું અને કઈ સંખ્યા સાથે તે જૂથને જોડાય તે જોડવાના છીએ. પહેલાં આપણે જૂથ જોઈએ. ચાલો આ પહેલું જૂથ શાનું છે? શાનું ચિત્ર છે જૂથમાં? તમારી આજુબાજુમાં પાંદડા દેખાય છે ને તમને? તો આપણે પાંદડા ગણીએ. ચાલો મારી સાથે સાથે ગણજો. 1 2 3 4 5 6 7. મારે તો 7 પાંદડા થયા. તમારે કેટલા થયા? બરાબર, તમારે પણ 7 થયા ને? તો હવે મને કહેશો તમે કે અહીંયા તમને 7 ક્યાં દેખાય છે? મળી ગયું બધાને 7? આપણે એ પાંદડાને 7 જોડે જોડીશું. દેખાયો તમને 7? તો આપણે પાંદડાને 7 જોડે જોડવાના છીએ. દેખાય છે બાળકો?
ચાલો હવે બીજું જૂથ જોઈએ. જો બીજા જૂથમાં કોણ છે આ? અરે ખૂબ સરસ, પક્ષીઓ દેખાયા તમને. બરાબર. ચાલો ગણીએ પક્ષીઓ કેટલા છે તે. મારી સાથે ગણજો હં, અને મોટેથી બોલજો, મને અવાજ સંભળાય તે રીતે. ચાલો ગણો તો. 1 2 3 4. ખૂબ સરસ, તમારે 4 પક્ષી થયા. હવે મને શોધી બતાવો તો અહીંયા 4 ક્યાં છે? કોને મળી ગયો 4 પહેલાં? અરે વાહ, બધાને. ખૂબ સરસ. તો ચાલો આપણે પક્ષીઓ સાથે 4ને જોડી દઈએ. પક્ષીઓને ક્યાં આગળ જોડીશું? 4 જોડે. દેખાય છે બધાને? હવે એની બાજુનું જૂથ જુઓ. જોયું છે તમે આ ચિત્ર? આવું મમ્મી બનાવે છે આવું કશું ઘરે? આનું શું છે? આનું નામ? બરાબર, શું છે? રીંગણ. તો આ જૂથમાં કેટલા રીંગણ છે? ગણીશું ને? ચાલો ગણો તો મારી સાથે સાથે. 1 2 3 4 5. હવે તમને ખબર પડી ગઈ કે ગણ્યા પછી આપણે શું કરીએ છીએ? અરે વાહ, તમે તો 5 પણ શોધી કાઢ્યો મારા કરતાં પહેલાં. ખૂબ સરસ. તો ચાલો આપણે રીંગણને 5 સાથે જોડી દઈએ. રીંગણને 5 સાથે જોડી દઈશું. ચાલો હવે આ શું છે? બધાનું ખૂબ જ પ્રિય. મમ્મી પપ્પા પાસે મંગાવો છો ને? શું છે આ? આઈસ્ક્રીમ. અને કેટલા આઈસ્ક્રીમ દોર્યા છે કોણ કહેશે? અરે વાહ, બધા બોલી ગયા મોટેથી. ખૂબ જ સરસ, 2ની ખબર પડી ગઈ છે. તો 2 ક્યાં લખેલો છે જુઓ તો. 2 મળ્યો. આઈસ્ક્રીમને આપણે 2 સાથે જોડીશું. બધાને 2 મળી ગયો. જોડી પણ દીધું તમે? અરે વાહ. તો આઈસ્ક્રીમ 2 સાથે. બાળકો, આપણે ચિત્રો જોઈને તેને અંક સાથે જોડ્યા. હવે વાલી મિત્રો, તમે શું કરશો? આગળ જેમ ખાનાવાળી નોટમાં લખ્યું ને, તો હું તમને અહીંયાથી બતાવું છું. ચિત્ર દોરી આપજો બાળકને અને બાજુમાં અંક લખી આપજો. પરંતુ અંક ચિત્ર પ્રમાણે ના લખશો, થોડો આડા અવળી લખજો. એટલે બાળક ચિત્ર ગણશે અને શોધી કાઢશે કે મારે તેને કયા અંક સાથે જોડવાનું છે. વાલી મિત્રો, થોડી આટલી મદદ કરજો, કારણ કે આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે. એમને ચિત્ર દોરતા ના આવડે એટલે તમે દોરી આપજો. અને બાળકો મમ્મી દોરી આપે ને. બાળકો, હવે આપણે નોટમાં લખીશું ને, તો અહીંયા હું તમને નોટમાં કેવી રીતે લખાય તે બતાવું છું. બાળકો, અહીંયા દેખાય છે તમને? અને વાલી મિત્રો તમે પણ ખાસ જોજો. આ રીતે તમે અલગ અલગ ચિત્ર દોરી આપજો અને તેને બાજુમાં સંખ્યા લખજો. જો અહીંયા મેં તમને એક વસ્તુ ઉદાહરણ રૂપે બતાવી છે. બાળકો, તમારે ગણી અને સંખ્યા સાથે જોડવાનું છે. વાલી મિત્રો, ખાનાવાળી નોટમાં આ રીતે આપના બાળકને ચિત્ર અને અંક લખી આપજો. બાળકો, મજા આવીને બધાને? આપણે પથ્થર વડે જૂથ બનાવ્યા, ચિત્રો ગણીને સંખ્યા લખી અને ચિત્રોને જોઈ અને તેને સંખ્યા સાથે જોડ્યા. તો ચાલો તમને ગમતી પ્રવૃત્તિ કરાવું છું. અહીંયા હું થોડાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો આપણે જોઈશું અને હું કહું એટલા જ ચિત્રમાં આપણે રંગ કરવાના છીએ. બધા તૈયાર છે મારી સાથે? બાળકો, તમને અહીંયા ચિત્રો દેખાય છે? પક્ષીઓ છે, કેરી છે, હાથી છે અને ઈંટ છે. પરંતુ આપણને કે એટલા જ અંકમાં રંગ પૂરવાના છે. અહીંયા હું તમને બતાવું છું, એ તમે બરાબર ધ્યાનથી જોજો. હાથી અહીંયા તમને ઘણા બધા દેખાય છે, પરંતુ હું તમને કહું છું કે આપણે એક હાથીમાં રંગ પૂરવાના છે. કેટલા હાથીમાં? એક હાથીમાં. તો ચાલો રંગ પૂરીએ. તમે બરાબર ધ્યાનથી જોજો. બરાબર સરસ રીતે કલર કરવાનો છે. કલર બહાર ના જાય. અને આપણને એક કીધું છે ને, એટલે એક જ હાથીમાં આપણે રંગ કરીશું. એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બધાએ.
બાળકો જોયું ને, આપણને ઘણા બધા ચિત્રો આપ્યા હોય, પરંતુ જેટલી સૂચના મળે કે 1માં રંગ પૂરો, 3માં પૂરો, 5માં પૂરો, તો તમારે ગણી અને એટલા જ ચિત્રમાં રંગ પૂરવાના છે. બાળકો, આપણે રંગ કર્યા અને રંગમાં પણ સૂચના મળે એ રીતે જ રંગ કરતા શીખ્યા. હવે તો 9 સુધીની સંખ્યા બધાને સમજણ પડી ગઈ હશે, મને એવું લાગે છે. આવડી ગઈ ને બધાને? હા કે ના? તો સારું, હવે 6 થી 9 કેવી રીતે લખાય એ હું તમને શીખવાડું છું. હું લખીને બતાવીશ, તમે બરાબર જોજો, પછી તમારે પણ મારી જેમ લખવાનું છે. એટલે હું અહીંયા લખું છું, તે બધા ધ્યાનથી જોજો. બાળકો, દેખાય છે તમને અહીંયા શું લખ્યું છે તે? અરે વાહ, બધાને આવડી ગયું છે ને? શું કહેવાય આને? 6. તો હવે 6 આપણે પહેલાં તમે જુઓ અહીંયા ટપકા ટપકા ટપકાથી કર્યો છે. આપણે તેને લખીશું અને પછી નીચે લખીશું. 6 કેવી રીતે લખાય તે બરાબર જોજો. પહેલાં આ રીતે ટપકા જોડવાના છે, અહીંયાથી નીચે, અહીંયાથી નીચે. દેખાયું બધાને? શું લખીએ છીએ આપણે? 6. 6 ગળે 6. બધા જાતે ત્યાં પણ તમે બેઠા છો ને, ત્યાં પણ લખવાનો પ્રયત્ન કરો અને આંગળી વડે હવામાં પણ લખી શકશો. અહીંયા આપણે આ રીતે લખવાના છીએ. 6. 6. બોલતું જવાનું અને લખતું જવાનું, એટલે આપણને યાદ રહે કે 6 કેવી રીતે લખાય તે. ચાલો આગળ શું દેખાય છે? હવે 7ને પહેલાં ટપકાવાળી લાઈનમાં જોડીશું. તો 7 અહીંયાથી શરૂ કરીને આ રીતે ટપકા જોડતા જાઓ અને 7 લખતા જાઓ, ટપકા જોડતા જાઓ અને 7 લખતા જાઓ. હવે નીચે કેવી રીતે લખાય તે જોઈએ. તો આમ ગોળ કરીને આમ 7, ગોળ કરીને આમ 7, 7. 7 બોલવાનું અને લખવાનું. હવે એની નીચે શું દેખાય છે બધાને? ખૂબ સરસ, બધાને યાદ છે. આમ કરીને 8, ટપકા જોડવાના અને 8 લખવાનો, ટપકા જોડવાના અને 8 લખવાનો. હવે 8 કેવી રીતે લખાશે? 8, 8, 8. ચાલો 8ની પછી શું આવ્યું? શું છે આ? 9. બધાને શીખવું છે 9 કેવી રીતે લખાય તે? જો હું બતાવું છું, હું જે રીતે લખું છું ને તે બધા ધ્યાનથી જોજો. આ રીતે અડધો લડ્ડુ, આડી લીટી એટલે 9. બોલતા જવાનું અને લખતા જવાનું. 9, 9, 9. હવે કેવી રીતે લખાશે નીચે? જો તમે બધા 9, 9, 9. બાળકો, 6 થી 9 અંક કેવી રીતે લખાય તે જોયું ને બધાએ? તો હવે બાળકને દરરોજ લખી આપજો. એક સાથે બધું બહુ ના આપી દેતા લખવા, પણ રોજ એક પાન તો તમે કરાવજો. લખશો ને? અને દરરોજ મમ્મીને બતાવજો હં કેવું લખ્યું છે તે. અને બોલતા જજો અને લખતા જજો, એટલે બધાને આવડી જાય. બાળકો, 9 સુધી સંખ્યા શીખી ગયા ને? અને મને લાગે છે કે તમને આવડી પણ ગયું છે. અગાઉ 1 થી 5 શીખ્યા હતા, હવે આજે 6 થી 9નું ખૂબ જ બધું પુનરાવર્તન કર્યું. હવે 1 થી 9 બધાને પાક્કા આવડી ગયા છે. દાદર ચડીએ ત્યારે 1 બોલીએ, બીજા પગથિયા પર 2 બોલીએ, આગળ જઈએ તો 3 બોલીએ, 4 બોલીએ, 5 બોલીએ, એમ આપણે દાદરો ચડતા જઈએ અને 9 બોલીએ છીએ. હવે આપણે 9માં દાદરેથી નીચે આવવું હોય તો પહેલો અંક કયો આવશે? 9, 8, 7 એમ ઉતરીએ ત્યારે પહેલાં 9 આવ્યો, 8 આવ્યો, 7 આવ્યો, એ રીતે અંક આવે છે. તો હવે હું તમને 1 થી 10 અંક સીધા અને ઉતરતા એ શીખવાડવાની છું. બધા અહીંયા જોજો અને એના પછી આપણે રમત પણ રમવાના છીએ. અને હું જોઉં છું કે મારી સાથે સાથે કોણ ફટાફટ રમત રમે છે.
તો બરાબર અહીંયા ધ્યાન આપજો. આપણે 1 થી 9 અંકને લખીશું અને બોલીશું. બાળકો, તમને અહીંયા અંક દેખાય છે? આપણે 1 થી 9 અંક લખેલા છે. તો ચાલો આપણે એને બોલીએ. ક્યાંથી શરૂઆત કરીએ છીએ બોલવાની? 1 2 3 4 5 6 7 8 9. ફરી એકવાર બોલી જઈએ. 1 2 3 4 5 6 7 8 9. આવા એકડા તો તમે રોજ બોલો છો ને? હવે કેવી રીતે એકડા બોલવાના છે એ હું તમને બતાવું છું. બરાબર જોજો હો. આ એકડા બોલ્યા એને સીધા એકડા, સીધો ક્રમ, ચડતો ક્રમ કહેવાય. હવે અહીંયા હું ગોઠવીને તમને બતાવું છું. તમે જોજો કે એ એકડા કેવી રીતે બોલાય. જોયું બાળકો? હમણાં તો આપણે પહેલાં 1 મૂક્યો હતો. હવે શું આવી ગયું જુઓ તો. બરાબર. આ શું છે? 9. હવે આ શું છે બોલો તો? 8. આ 7. આ 6. આ 5. અને શું કહેવાય? 4 3 2 અને 1. પહેલાં આપણે સીધા એકડા બોલ્યા. હવે અને ઉતરતો ક્રમ કહેવાય. શું કહેવાય? ઉતરતો ક્રમ. જ્યારે ઉતરતા ક્રમમાં બોલીએ ત્યારે મોટી સંખ્યા પહેલાં આવી જાય. બાળકો દેખાય છે તમને? આ શું છે આપણો દાદર. ચાલો આપણે દાદરો ચઢીશું. મારી જોડે જોડે તમે પણ બોલજો. 1 2 3 4 5 6 8 9. દાદરો ચડ્યા ત્યારે સીધા એકડા. હવે નીચે ઉતરવું છે તો કોણ પહેલું આવશે? બોલો તો. શું દેખાય છે તમને? બરાબર 9. હવે 8 7 6 5 4 3 2 1. મજા આવી ગઈ બધાને? ફરી એકવાર બોલવું છે. હવે થોડું ફાસ્ટ બોલવાના છીએ હો, ફટાફટ. ચાલો. 1 2 3 4 5 6 7 8 9. હવે ઉતરતો ક્રમ ફટાફટ. 9 8 7 6 5 4 3 2 1. મજા પડી ને બધાને દાદર પર ચડવાની ને ઉતરવાની? તો દાદરો ના હોય ને તોય ચિંતા નહીં કરવાની. શું કરવાનું? રોજ તમારે 1 2 3 4 5 6 7 8 9 એકડા બોલવાના. પછી ઊંધા એકડા બોલવાના. મમ્મી પપ્પા સાથે પણ બોલાય, ભાઈ બહેન સાથે પણ બોલાય. મજા પડી ને? તો શું કરશો હવે તમે? રોજ આ રમત સીધા એકડા એકવાર બોલજો અને ઉતરતા એકડા એકવાર બોલજો. એટલે તમને સીધો ક્રમ અને ઉતરતો ક્રમ યાદ રહી જાય. અને પછી તમારે રમતમાં જોવાનું કોણ ફટાફટ બોલે છે, મમ્મી બોલે છે કે તમે બોલો છો. એટલે તમને 1 થી 9 અંક સીધા અને ઉતરતા ક્રમમાં યાદ રહી જશે. હવે આપણે જે શીખ્યા તેને લખવાનું છે. તો હું તમને બતાવું છું આપણે એક સીધો ક્રમ અને ઉતરતો ક્રમ કેવી રીતે લખાય. બધા અહીંયા બરાબર ધ્યાન આપજો. બધા મારી સાથે છે ને? વેરી ગુડ. તો હવે હું અહીંયા લખું છું, તમે જોજો. આપણે એકવાર સીધા ક્રમમાં લખીશું અને પછી ઉતરતા ક્રમમાં લખીશું. ચાલો બધા અહીંયા ધ્યાન આપો. દેખાય છે? અહીંયા શાનાથી શરૂઆત કરેલી છે? બરાબર, સમજણ પડી ગઈ તમને? તો 1 લખ્યો છે. વચ્ચે વચ્ચે ખાના ખાલી પણ રાખ્યા છે અને અમુક જગ્યાએ અંક લખેલા પણ છે. તો આપણે શું કરવાનું છે? હવે સીધા એકડા 1 થી શરૂઆત થાય ત્યારે સીધા એકડા. એટલે બોલવાનું જ્યાં ખાનું ખાલી લાગે ત્યાં જે અંક આવતો હોય તે આપણે લખવાનો છે. તો ચાલો બોલીશું અને લખીશું. અહીંયા 1 છે, 1 પછી 2
3 તો આપેલો જ છે. હવે અહીંયા ખાનું ખાલી છે તો શું લખીશું? બોલો તો બધા. શું આવશે? 4. અહીંયા 5 લખેલો જ છે એટલે લખવાનું નહીં. જ્યાં ખાનું ખાલી આવે ત્યાં એના પછીની સંખ્યા આપણે લખવાની છે. 5 છે તો 5 પછી શું આવશે? બહુ સરસ, બધાને યાદ છે. 6. હવે જુઓ, અહીંયા તો લખેલું છે તો આપણે જોવાનું ફક્ત, અને એના પછી શું આવે તે વિચારવાનું છે. અહીંયા શું છે? 7. 7 લખેલા છે. હવે એની નીચેનું ખાનું જુઓ તો અહીંયા શું આવશે? બોલો તો બધા. બધાને આવડી ગયું. અહીંયા 8 અને 9 તો લખેલો જ છે. તો આપણે સીધા એકડા 1 2 3 4 5 6 7 8 9 લખ્યા. હવે શું કરીશું? હવે આપણે ઉતરતા ક્રમમાં લખવાના છીએ. જો આ એકવાર છે ને એ તમે નોટમાં સીધા એકડા લખી દેજો તમારી જાતે. હવે એની બાજુમાં જુઓ બાળકો, દેખાય છે તમને આ ખાનું? અહીંયા તો કશું નથી. શું લખશો? પણ તમે નીચે જુઓ, શું દેખાયું તમને? 8. તો તમને મેં શીખવાડેલું, યાદ કરો બધા. જ્યારે ઉતરવાનું હોય ત્યારે ક્યાં આપણે ઊભા રહ્યા હતા? છેલ્લે 9. એટલે 9 પછી ઉતરીએ તો 8. યાદ આવી ગયું બધાને? તો અહીંયા આવશે 9. 8 તો આપેલો જ છે. શું આવ્યું તું 8ની પહેલાં? યાદ આવ્યું બધાને? 7. હવે જુઓ, 7ની પહેલાં 6. 6 તો આપી જ દીધો છે. હવે યાદ કરો, 6ની પહેલાં શું આવ્યું તું? બરાબર, 6ની પહેલાં 5. અરે વાહ, કોઈક તો આની પહેલાં શું આવ્યું એ પણ ભૂલી ગયું. બહુ જ સરસ. 5ની પહેલાં 4. બધાને યાદ છે. હવે 4ની પહેલાં 3 તો આપી જ દીધા છે. હવે 3ની પહેલાં, આ તો બધાને યાદ છે. ફટાફટ આવડી ગયું બધાને. 3ની પહેલાં 2 અને 2ની પહેલાં 1. જો આપણો ઉતરતો ક્રમ થઈ ગયો. સીધો ક્રમ, ઉતરતો ક્રમ, અંક બોલવાના અને લખવાનું. બાળકો, મજા આવી ને? તો શું કરશો હવે? આપણે જે શીખ્યા તે બધું જેટલું તમને સૂચના મળી છે તેટલું મમ્મી પપ્પાની મદદ લઈ અને નોટમાં લખજો. વસ્તુઓ લઈને જૂથ બનાવજો અને 1થી 9 અંક ગણજો એટલે તમને બરાબર આવડી જાય. તો ચાલો આપણે ફરી મળીશું. આવજો.